નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર. વાલિયાના પઠાર ગામમાંથી એક્સપાયરી ડેટનો લોટ વેચાતો હોવાનો આક્ષેપ, ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ છેડા. ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકામાં આવેલા પઠાર ગામમાંથી લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર છેડા થતા હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ગામની એક સ્થાનિક દુકાનમાંથી ખરીદવામાં આવેલા લોટમાં પેકેટમાં ઈયળ નીકળતા ગ્રામજનોમાં ભારે રોષ વ્યાપી ગયો છે. પ્રાથમિક તપાસમાં આ લોટના પેકેટ પર દર્શાવેલ એક્સપાયરી ડેટ પૂર્ણ થઈ ચૂકી હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. ઘટનાની વિગત મુજબ જ્યારે ગ્રાહકે લોટમાંથી ઈયળો નીકળવાની અને એક્સપાયરી ડેટ પૂર્ણ થઈ ગઈ હોવાની બાબતે દુકાનદારને સવાલ પૂછ્યો ત્યારે દુકાનદારે પોતાની ભૂલ સ્વીકારવાને બદલે ડેટ જોઈને જ માલ લઈ જવો તેવો અત્યંત બેદરકાર જવાબ આપ્યો છે, જેના કારણે લોકોમાં વધુ અસંતોષ ફેલાયો છે. ગ્રામ્ય અને આદિવાસી બહુલ વિસ્તારોમાં મોટાભાગના લોકો શિક્ષિત ન હોવાથી કે પેકેટ પર લખેલી ટેકનિકલ વિગતો વાંચી શકતા ન હોવાથી આવા કિસ્સા અત્યંત ગંભીર સ્વરૂપ ધારણ કરે છે. લોકો વેપારી પર વિશ્વાસ રાખીને વસ્તુઓ ખરીદતા હોય છે, પરંતુ આવા અસામાજિક કે બેદરકાર વેપારીઓ લોકોને અજ્ઞાનતાનો ગેરલાભ ઉઠાવીને વાસી અને એક્સપાયર થયેલો માલ પધરાવી રહ્યા છે. ફૂડ એન્ડ સેફ્ટી એક્ટ મુજબ એક્સપાયરી ડેટ પૂર્ણ થયેલા ખાદ્ય પદાર્થોનું વેચાણ કરવું એ કાયદાકીય ગુનો છે. આ પ્રકારનો ખરાબ અને ઈયળવાળો ખોરાક ખાવાથી ઝાડા ઉલટી, ફૂડ પોઈઝનિંગ કે અત્યંત ગંભીર શારીરિક બીમારીઓ થવાનું જોખમ રહેલું છે. શું વાલિયા તાલુકામાં ગ્રામજનોના સ્વાસ્થ્યની કોઈ કિંમત નથી? એક્સપાયરી ડેટ પૂર્ણ થઈ ગયેલો લોટ જથ્થાબંધ વેપારીઓ પાસેથી છેક દુકાન સુધી કેવી રીતે પહોંચ્યો? આદિવાસી અને અંતરિયાળ વિસ્તારોમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનું ચેકિંગ માત્ર કાગળ પર જ સીમિત છે. વાસી માલ વેચીને લોકોના આરોગ્ય સાથે રમત રમતા વેપારીઓ સામે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ ક્યારે કડક સપાટો બોલાવશે? સ્થાનિકોની કડક કાર્યવાહીની માંગ ઉઠી રહી છે. આ ઘટનાને પગલે પઠાર ગામ અને આસપાસના વિસ્તારોમાં ભારે વિરોધનો સૂર ઉઠ્યો છે. સ્થાનિક નાગરિકોની માંગ છે કે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ તાત્કાલિક અસરથી પઠાર ગામમાંથી સંબંધિત દુકાન પર દરોડા પાડીને ખાદ્ય પદાર્થોના સેમ્પલ લે અને જવાબદાર વેપારી સામે કડક કાયદાકીય કાર્યવાહી કરે. આ સાથે જ સમગ્ર વાલિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોની દુકાનમાંથી નિયમિતપણે ગુણવત્તા અને એક્સપાયરી ડેટનું ચેકિંગ કરવામાં આવે તેવી લોકમાંગ બુલંદ બની છે. રિપોર્ટર રવિ સૈયદ, વાલિયા. વાંજલી છે. અમે પઠાર ગામના રહેવાસી છે. અમે આ દુકાન ઘણી વખત સામાન લઈ જઈએ છીએ. વધારે સમયથી એક્સપાયરી ડેટ જ હોય છે. બિસ્કિટ હોય, સાબુ હોય કે કોપરેલ હોય કે પછી લોટ હોય. અમે ગઈકાલે પણ ઘઉંનો લોટ લઈ ગયા હતા જે એક્સપાયર હતો. અમે એમને તારીખ બતાવીને ચેન્જ કરીને પછી લઈ ગયા હતા. એમને કીધું તું છૂટો લોટ લઈ જાઓ, તો પછી એમને છૂટો લોટ આપ્યો. તો આજે અમારા દાદા જ આવ્યા હતા દુકાનમાં, તો એ દાદાને કીધું કે આ લોટ લઈ જાવ એમ કરીને, તો દાદા લઈ આવ્યા હતા. અને પછી ઝારીને જોયું તો એમાં ઈયળો હતી. અડધી રોટલી તો લોટ બંધાઈ ગયો હતો, જોયું નહોતું. એટલે પછી જો ધ્યાનથી જોવામાં આવ્યું ત્યારે ઈયળ નીકળે. એટલે દુકાનમાં અમે બતાવવા આવ્યા હતા. તો એમાં અમે એમના જોડે અમે વાત કરી. એમણે પેકેટ આપી દીધું અને તો બી એમ કહે છે કે હવે 10-12 જ પેકેટ બચ્યા છે. એટલે હજુ એક્સપાયરી ડેટનો માલ અંદર છે એવું કહે છે લોકો? એક્સપાયરી ડેટનો માલ અંદર જ છે. 10-12 થેલી વૈધી છે આવું કહે છે. અમે કીધું અમને બતાવો, પણ એ લોકો જલ્દી રિસ્પોન્સ નહીં આપે અમને. એટલે તમને નહીં બતાવી થેલીઓ? નહીં બતાવે.